ખાસ તો કહેવાય ને કે માસી કહું કે માં, એવા ખાસ અમારા ભૂરીમાને આંગણે 11 દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય, એ માત્ર ઉપસ્થિત તમામ મહેમાનોનું ખાસ અમારા ભૂરીમા વતી હું હાર્દિક સ્વાગત કરું છું। તેમજ જાજો સમય નહીં લેતા ગણેશ વંદના તરફ જવું છે, માટે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રમદઃ નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ માડી વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય હે નમસ્તસ્ય નમો નમઃ। એ પ્રથમ પેલા શ્રી ગણેશ બેસાડો એ પ્રથમ પેલા શ્રી ગણેશ બેસાડો
હાર્દિક સ્વાગત છે. Oh
જે આજુબાજુમાં ઉભા છો આ બધા મિત્રોને વિનંતી કરીશ કે બધા પોતપોતાનું સ્થાન લઈ લેશો અને ટૂંક જ સમયમાં અહીંયા ભૂરીમાની હાજરી થાય છે. બે સ્વયંસેવકને વિનંતી કરવા સ્ટેજ પર આવે ભાઈ, બે સ્વયંસેવકને વિનંતી કરવા સ્ટેજ પર આવે અને આજુબાજુમાં ઉભા છો આ બધાને પ્રાર્થના છે ભાઈ પોતપોતાનું સ્થાન લઈ લો. અહીંયા કોર્ટ ઓફ મેલડી વિજયભાઈ રાવળ એમની પણ વિશેષ ઉપસ્થિતિ થઈ હોય તો એમનું પણ અમે અહીંથી શબ્દરૂપી સ્વાગત અભિવાદન કરતા હોય. એવા અમારે ઢાયણીથી ભાઈ સંજયભાઈ ઢાયણી એમની પણ વિશેષ ઉપસ્થિતિ હોય એમનું પણ અહીંયા કામરૂ દેશના મહાકાળીમાના ઉપાસક અહીંયા ભૂરીમાની હાજરી થાય છે. એક ફેર બે હાથ સુધા કરી અને પ્રેમથી બધા જોરદાર જય જયકારનો નાદ કરો ભાઈ. પ્રેમથી બોલો મહાકાળી માત કી, મહાકાળી માત કી. હાલો કહેવાય ને કે સાહેબ માની તોલે કોઈ નો આવે અને આજે 11 દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય અમારા ભૂરીમાં મથાવાડા ભૂરીમાને આંગણે માટે માની તોલ કેમ કોઈ આવે અને માનું સ્થાન તો અનેરું છે માટે ઈ માં માટે બે લાઈન લેવી ત્યારે અરે હૈયું રે હે માળો માતું દયાનો મીઠો દરિયો રો અમી વરહે આખડિયું માં વરહે આડી હેલી રો કે દાન કે જગ આખું તોલું મારી માને તોલે કોઈ ના આવે રો કે દાન કે જગ આખું તોલું પણ માની તોલે કોઈ ના આવે રો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે રો મોટો માંડવડો એનો પાવો જીડી સાજલીએ સંવરાવો ભૂરીમાં એની અરજ હોય કે માં વખતે વેલી આવજે મારા અટકેલા પ્રસંગ
સુધારજે. અને એ યાદ કરતા જ મારે ભૂરીમાં મારી માવડીની આંખમાં પણ આંસુ છે માટે કે દુનિયા દોરંગી છે માં. મને મેણા બોલશે, આમ કહેશે, તેમ કહેશે, પણ જો આજે તારું નામ લઈને આવડો મોટો પ્રસંગ 11,000 દીકરીઓનો પ્રસંગ આદરું છું, એને કોઈ પણ વિઘ્ન ઉકેલજે માટે. અરે દરદે ઘેરાણી ને હું દરદ લાગે દોયમાં. ઝીંઝુડાથી મસાસુર બાપુની પણ ઉપસ્થિતિ થઈ રહી છે. ટૂંક જ સમયમાં ઝીંઝુડાથી મસાફીર બાપુની પણ ઉપસ્થિતિ અહીંયા થઈ રહી છે. પૂરી
હોય ના હોય માડી મારો આદર્યો આ પ્રસંગ આવી તું કે રે માડી મારો આદર્યો આ પ્રસંગ આવી તું કે રે માડી એમાં હોય જો એવું ન પાકે કોઈ માડી એમાં હોય જો ઉણપ કે કોઈ મારી માડી આવી રંગપુર રે મહાકાળી તમારી એ દયાથી ડગલા માંડીએ મહાકાળી માડી તમારી એ દયાથી ડગલા માંડીએ અને ખાસ અમારી કામરૂ દેશની કાળકાના ઉપાસક અમારા ભૂરીમાં વતી પધારેલ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે તેમજ સ્વાગતની સાથે એક નમ્ર વિનંતી છે કે શક્ય હોય તો જે પણ વડીલો માતાઓ બહેનો ઊભા છે ભાઈઓ ઊભા છે એમને ખાસ વિનંતી છે કે નીચે બેસી જાઓ તો વધારે મજા આવશે એક નમ્ર વિનંતી છે કે નીચે બેસી જાઓ તો વધારે મજા આવશે કહેવાય ને કે સાહેબ આજે 11 દીકરીઓ છે એની માં અને બાપ બંને બનીને બેઠી હોય ને તો એ મારી ભૂરી માં છે કે સર્વસ્વ છે આ મારી માં અને આ કહેવાય ને ખોટું નથી કે માસી કહું કે તને માં પણ આજી વાક્ય છે ને સફળ બનાવ્યું છે આ મારી ભૂરી માએ બેન લબાના દાદા ને એ તેડાવો એ મના માતા ને તેડાવો માણારા બેન લબાના દાદા ને એ તેડાવો એ મના માતા
ટૂંક જ સમયમાં માનવંતા કલાકારો જે નામે અનામય કલાકારો આવી રહ્યા છે એમાં થાનથી અમારે મોતીભાઈ પણ આવી રહ્યા છે ટૂંક જ સમયમાં એ પણ હાજરી આપશે આવી કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગયા આવા હાલાર શેર નારલા લઈ લાડી તારે મોર આવ્યા આવા કાલું પૂરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા મારી તે નાથનું કાચું હોનું ના થોડી લડી લડી જાય રે સાઈબા આવી ન થોલડી ગડાવો માણારા આવી ન થોલડી ગડાવો માણારા સુરત શહેરના સોના મંગાવો અમદાવાદી મોતી રે સાઈબા આવી ન થોલડી ગડાવો માણારા આવી ન થોલડી ગડાવો માણારા જય કામરૂ દેશની કાળકા જય કામરૂ દેશની કાળકા જય કામરૂ દેશની કાળકા જોકે માનવંતા ઘણા બધા કલાકારો આવ્યા છે ખાસ અમારા અલ્પાબેન પરમાર જેવો જસદણથી આવ્યા છે ને ખૂબ સરસ મજાની સંતવાણી ભજન આરાધક છે એવા અલ્પાબેન પરમારને ખાસ વિનંતી છે કે ઝડપથી આવજો બેન અને ખાસ અમારે જસદણથી પુરીમાના ભાઈ એવા સુખાભાઈ પણ આવી રહ્યા છે એમનું પણ શાબ્દિક સ્વાગત છે
હાલ અરે સ્વાર્થથી સજેલી છે આ દુનિયાદારી અમે તો મોગલના નામ પર હાલી તારા વગર મોગલ કોણ મારો બેલી એ તારા વગર મોગલ કોણ મારો બેલી સદાય દેશે મોગલ અમારા રે ભેળી મૂકી દેને મૂંઝવણ તું મોગલ ને કહેજે છોડી દેને ચિંતા તું મોગલ ને કહેજે જાતને આશરો મોગલ દેશે જાતને આશરો મોગલ દેશે મામે લડી માવતર અમારો મામે લડી તારો દીવો ભરું એનું પરમોણ રાખજે તારી અમી ભરી નજરું મારા પર રાખજે બસ યાદ કરું એ દાડે ચાઉંડ દોડી આવજે બસ યાદ કરું એ દાડે ચાઉંડ દોડી આવજે એવી માં 9 લાખ નોબળિયાળી ભગવતીને યાદ કરવી છે પણ કેમ એ આવો 9 લાખ ને રાણી મળી આવો લોબળિયાળી આવો 9 લાખ ને રાણી મળી આવો બાળને એ બોલાવે આયલ આવો ને પીર દાળિયુમાં થોરુણા એ બોલાવે આયલ આવો ને પીર દાળિયું
વખત વેલી આવજે જોજે માડી મોડું ન થાય મછરાડી મારી હો મોગલ ના ખોળે માથું મૂકી રોઈ લેજે આવશે મોગલ મારે તું જોઈ લેજે આવશે મોગલ મારે તું જોઈ લેજે મોગલ ના ખોળે માથું મૂકી રોઈ લેજે મોગલ ના ખોળે માથું મૂકી રોઈ લેજે આ દુનિયા શું હરાવે જેને મહાકાળી જીતાડે ખાલી વિશ્વાસ રાખો તો વાણકી નામે પોગાડે આ દુનિયા શું હરાવે જેને માતાજી જીતાડે ખાલી વિશ્વાસ રાખો તો વાણકી નાવે પોગાડે નોંધારાની માયા થાય તું દિલની છે દાતાર મારી કામરો દેશની કાળિકા ભવ ભવનો ભાગીદાર મારી કામરો દેશની કાળિકા ભવ ભવનો ભાગીદાર અને ઈ કામરૂ દેશની મહાકાળીને યાદ કરવી છે પણ કેમ મહાકાળી તારું સપનું પૂરું કરશે એ કરશે મહાકાળી માં તારું સપનું પૂરું કરશે તારો લાખો જેણી જેણી જોઈને દુનિયા કરશે
ભૂરી માસીને વિનંતી કરી કે દીકરીઓ આશીર્વચન લેવા આવે છે તો આપ આશીર્વચન આપજો. મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે. મંડપ નંબર 2 પધારો. મંડપ નંબર 2 પધારો. ઓ પંખીડા ગીત મધુરા તમે ગાજો રે. ગીત મધુરા તમે ગાજો રે. મંડપ નંબર 3 વહી આવો ભાઈ. કહેવાય ને કે સાહેબ વિદાય કોને કહેવાય? એક સમર્પણ અને ત્યાગની મૂર્તિ હોય ને તો આ શ્રી પાત્ર છે. કહેવાય ને કે બંગડીનો રણકાર ને ઘૂઘરીનો ગણકાર જે ભાગશાળી હોય ને એના જ ઘરમાં હોય. જેમ કે મારી ભૂરી માના આંગણામાં આજે 11 દીકરીઓને વિદાય થઈ રહી છે, પણ આ લગ્ન ઉત્સવ કરવા માટે મારી માએ શું કરવું ખબર છે? કે જેવો એને તો મેં જોયેલા છે કે મંડળોમાં આખી રાત એક નારીનો વેશ ધારણ કરીને સ્ટેજ ઉપર રમીને ત્યારે એવી છે એને કે હાથ સાફો નથી કર્યો. ત્યારે આવડું મોટું આયોજન કરી રહી છે મારી માં કે જેણે દીકરીને કહ્યું છે કે બેટા ઉપાધિ કોઈ તું કરતી નહીં, જ્યારે પણ ત્યારે જરૂર પડે ને ત્યારે આ ભૂરી માને યાદ કરીને તારી અડધી રાતનો હોકારો બનીને 4 નંબરની ગાડી આવે છે. ઊભી રહીશ. ત્યારે એ માવડી એની દીકરીને કીધી હોય છે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું માત બેઠી છું, હજી તારી માત બેઠી છું. 5 નંબરની ગાડી કરિયાવર માટે લઈને વરઘોડિયા પણ અહીંયા મંચ પાસે આવી જાય એવી વિનંતી છે ભાઈ. જગતમાં કોઈ ડરમાં હજી હું માત બેઠી છું, હજી તારી માવડી બેઠી. કે બેટા તું કોઈ ઉપાધિ કરતી નહીં. કદાચ કોઈ કાલું પેલું બોલીને તને ખીજાઈ જાય તો એનું સાંભળી લેજે, પણ તારી માના સંસ્કારોને ધ્યાનમાં રાખીને હાલજે દીકરા. 6 નંબરના વરઘોડિયાઓને વિનંતી છે કે આવી જાય. તું કે ઘણું તારું, તું કે તો આપું તારું. તારા માટે જ છું ઘરમાં, હજી હું માત બેઠી છું, હજી તારી માવડી બેઠી. 7 નંબરના વરઘોડિયાઓને વિનંતી છે. કાળી જાકેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળી જાકેરો કાટકો 8 નંબરના વરઘોડિયાઓને વિનંતી છે. 8 નંબર આજ
આજ ગાંઠથી છૂટી ગયો અરે મમતા રવે મમતા રવે જેમ વેણુમાં મારો વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો એ જી જાન ગાઈ મારો જાન લઈને 9 નંબરના વરઘોડિયાઓને વ્યક્તિ છે 9 નંબરના આજ મારો ત્યારબાદ સુનો 10 નંબરના પણ આવી જાય. જાન ગઈ મારો જાન લઈને 10 અને 11 બંને વારા પરથી વારા ક્રમાંક આવી જાય. આજ મારો સુનો માંડવડો આને ડાંગલે પગલે આવા સો ગાવનો કાળજા મેરો કટકો મારો કહેવાય ને સાહેબ કે અમુક દીકરી એવી છે કે જેને માવતર નહીં હોય, અમુક એવી છે કે જેના ભાઈ નહીં હોય, અમુક એવી છે કે એને બેન નહીં હોય, પણ આ બધું જેને એકમાં જોયું હોય ને એ અમારી પૂરી માં છે. કહેવાય ને કે એક બાપની દીકરીના લગ્ન હોય ને ત્યારે આખી પૂંજી લગાવી દેતો હોય કે દીકરીના લગ્ન આવશે ત્યારે હું આ કરીશ તેમ એવી જ રીતે આ ભૂરી માએ અત્યાર સુધીની બધી કમાણી લગાડી દીધી છે કે જેને 11 દીકરીઓની વિદાય આવી ગઈ છે. અને એ ભૂરીમાં એની દીકરીઓને સલાહ આપે છે કે બેન તમે સાસરીએ જાવ ને તો ખોટા કલેશ ન કરતા આસુમાની સેવા કરજો અને પિયરિયાની જે આ છે ને અમને માયા ઈ મેલકી દેજો. અગિયારે 11 નંબરની ગાડીઓને વિનંતી છે કરિયાવર ભરવા માટે થઈ અને આવી જાય. ઢોલીડા તો ઢબુક્યા લાડી ચાલો આપણે ઘેર રે ઊભા રહો તો માંગુ મારા ભૂરી માં પાસે શીખો રે હવે કેવી શિખરે લાડી ચાલો આપણે ઘેર રે પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે આવી રૂડી આમાલિયાની ડાળ
અને અહીંયા